ચાલો આજે આપણે વાત કરીએ પાર્કિન્સન રોગ વિશે. એક એવો રોગ જેના શરૂઆતના સંકેતો ખબર છે ઘણીવાર આપણી નજર બહાર જ રહી જાય છે, પણ એને સમજવા અને એના વિશે જાગૃત રહેવું એ આપણા અને આપણા પ્રિયજનો માટે કેટલું જરૂરી છે એ આજે જાણીશું. અને જો આ વાત કરવા માટે એપ્રિલથી સારો સમય બીજો કયો હોઈ શકે, બરાબર ને? કારણ કે આખો મહિનો જ પાર્કિન્સન ડિસીઝ અવેરનેસ મંથ તરીકે ઓળખાય છે. તો ચાલો આ તકનો ફાયદો ઉઠાવીએ અને આ રોગ વિશે જે પણ ગેરમાન્યતાઓ છે એને દૂર કરી સાચી માહિતી સમજીએ. હવે સૌથી પહેલો સવાલ મગજમાં એ જ આવે કે આ પાર્કિન્સન રોગ એ શરૂ કઈ રીતે થાય છે? શું એ અચાનક જ આવી જાય છે કોઈ મોટા હુમલાની જેમ, કે પછી એ ધીરે ધીરે શરીરમાં પોતાની જગ્યા બનાવે છે? વેલ, એનો જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે. પાર્કિન્સન રોગ છે ને એ કોઈ વીજળીના ઝટકાની જેમ અચાનક નથી આવતો. ના, એની શરૂઆત તો બહુ જ નાના અને સૂક્ષ્મ લક્ષણોથી થાય છે, અને એટલા સૂક્ષ્મ હોય છે કે ઘણીવાર તો આપણે એને વધતી ઉંમર કે સામાન્ય થાક માનીને અવગણી દઈએ છીએ. તો પછી આ શરૂઆતના સંકેતો છે કયા? ચાલો એને જરા બારીકાઈથી જોઈએ. આ એવા લક્ષણો છે જેના પર આપણે બધાએ ધ્યાન આપવું જ રહ્યું, પોતાના માટે પણ અને આપણા પરિવારના લોકો માટે પણ. કારણ કે વાત સીધી છે, જેટલું જલ્દી પકડાશે એટલી જ સારી સારવાર મળશે. તો આ સંકેતો કેવા હોઈ શકે? જેમ કે હાથમાં હળવી ધ્રુજારી થવી, ખાસ કરીને જ્યારે આરામ કરતા હોઈએ ત્યારે. અથવા તો ચાલવામાં ધીમાપણું આવી જાય, જાણે પગ ભારે થઈ ગયા હોય. બીજી એક વસ્તુ, લખાણ. જો અક્ષરો પહેલાં કરતાં નાના થવા માંડે તો એ પણ એક સંકેત છે. અને છેલ્લે અવાજ. જો વાત કરતી વખતે અવાજ પહેલાં કરતાં ધીમો કે નરમ થઈ ગયો હોય. હા, આ બધા જ પાર્કિન્સનના શરૂઆતના સંકેતો હોઈ શકે છે. પણ સવાલ એ છે કે આટલા નાના ફેરફાર પર આટલું બધું ધ્યાન આપવાની શી જરૂર છે? વેલ, જરૂર એટલા માટે છે કારણ કે આ સંકેતોને સમયસર પકડી પાડવા એ જ આ રોગ સામેની લડાઈનું સૌથી મોટું અને પહેલું પગલું છે. જુઓ, જાગૃતિ એટલે ખાલી જાણકારી મેળવવી એટલું જ નથી. પાર્કિન્સનના કેસમાં જાગૃતિ એ જ રસ્તો છે જે આપણને સમયસર નિદાન અને સાચી સારવાર સુધી લઈ જાય છે. સમજી લો કે આ પહેલું અને સૌથી શક્તિશાળી પગલું છે, કારણ કે જો આપણે સંકેતોને ઓળખીશું જ નહીં તો પછી લડાઈ શરૂ ક્યાંથી કરીશું? ઓકે, તો માની લઈએ કે કોઈને પોતાનામાં કે પછી પોતાના કોઈ નજીકના વ્યક્તિમાં આવા કોઈ લક્ષણ દેખાયા, તો શું કરવું? ગભરાયા વગર સૌથી પહેલું અને સાચું કામ શું કરવાનું? પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. 2 સ્ટેપ છે. સ્ટેપ 1, આ સંકેતોને અવગણવા નહીં, એને ગંભીરતાથી લેવા. અને સ્ટેપ 2, જે સૌથી અગત્યનું છે, જરા પણ મોડું કર્યા વગર તરત જ કોઈ સારા નિષ્ણાત ડૉક્ટર એટલે કે ન્યુરોલોજિસ્ટને મળવાનું. અને બસ આ જ આખી વાતનો સાર છે. એક વાત હંમેશા યાદ રાખજો, બીમારી ભલે ગમે તે હોય, એની સામે લડવાની શરૂઆત હંમેશા જાગૃતિથી જ થાય છે. એ આપણું સૌથી પહેલું અને સૌથી મજબૂત હથિયાર છે. આ જરૂરી માહિતી લક્ષ્મી ન્યુરોકેર તરફથી એક જનજાગૃતિના પ્રયાસ રૂપે હતી. તો ચાલો આપણે બધા સાથે મળીને સ્વસ્થ રહીએ અને એકબીજાને પણ જાગૃત રાખીએ.